स्वागत है आपका जीत आज तक में और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए बढ़ते हैं ताजा तरीन खबरों की ओर। जीत आज तक आपको रखे आगे। दाहोद जिला चीफ ब्यूरो शब्बीर भाई सुनीलवाला। आम आदमी पार्टी के गुजरात प्रदेश कार्यकारी अध्यक्ष और डेडियापाड़ा से विधायक चैत्रभाई वसावा ने हाल ही में फतेपुरा में आम आदमी पार्टी संगठन की एक बैठक में भाग लिया और फतेपुरा तालुका पंचायत और भाजपा में भ्रष्टाचार फूला फला है। फतेपुरा तालुका भाजपा नेता मुकेश भाई पारगी उर्फ टीना भाई पारगी ने इस बात का खंडन किया। बोलो। आज रोज दाहोद जिल्लो तालुको फतेपुरा અને ફતેપુરા તાલુકાના મત વિસ્તારમાં ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જે આવીને ભાજપ પર પ્રહાર કર્યા વિકાસના કામોને લઈને। વિકાસના કામો અમે અને અમારી પાર્ટી અમારા ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ, સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, એમના આશીર્વાદથી આજ સુધી કેટલા કામો વિકાસના થયા છે એ ચેતરભાઈને ખબર નથી। ખોટી રીતે જે આ અમને ભાજપ પર જે નિશાન કર્યું છે એમને એમ કહેવા માગું છું, ભાજપ પાર્ટીના કાર્યકર તરીકે હું એમને જવાબ કરવા માગું છું કે તમે અહીંયા આવીને જુઓ કે અમે કેટલા વિકાસના કામો કર્યા છે। રોડ, રસ્તા, બ્રિજો, કૂવા, બોર મોટર અને ટોટલી વિકાસના કામો લોકોને માંગથી અને અમારા ધારાસભ્ય પ્રયાસ કરી જ રહ્યા છે અને અમારા સાંસદ સભ્યશ્રી એ બી આજ સુધી વિકાસના કામો કર્યા છે અને કરે જ છે અને પૂર્ણ અમે કરવાના છીએ। અમે વિકાસના કામો નહીં કર્યા હોત કે અમે વિકાસના કામો નહીં કર્યા હોત તો આજ સુધી અમે 3 લાખની ઉપરની લીડ 3,32,000ની લીડ અમને લોકોએ એટલા વોટથી અમને જીતાડ્યા છે। તો અમને એમ કહેવા માગું છું કે અમે અમે કામના વિકાસના કામો નહીં કર્યા હોત તો અમને કઈ રીતના લોકસભામાં જીતતા એ ભાઈ વિચાર કરો। ચેતરભાઈને આ જવાબ હું માગું છું કે તમે અહીંયા આવો અને અમારા વિકાસના કામો દેખો। ખોટી રીતે લોકોને ગુમરાહ નથી કરો। તમને હાર મળી એ સહન નથી થતી। ઇન્ડિયા ગઠબંધન આમ આદમી અને કોંગ્રેસ બંને થઈને તમે ના જીતી શક્યા તો અમારો શું વિષય છે? એ વિષય તમારો છે। પબ્લિકે જવાબ આપ્યો છે કે તમને જે હાર્યા છો। અમારા ગામમાં બી આજે અમારા પ્રભાબેન તાવિયાડ અને મારું અને એમનું એક જ ગામ છે તો 6 બૂથ અમારા ડુંગર ગામની અંદર આવેલા છે, એમાં એક બૂથ જીતી નથી શક્યા। એમનો પોતાનું બૂથ બી હાર્યા છે તે અમે વોટ બેંક કરવા ગયા હતા। લોકોએ હારાયા છે, લોકોએ વોટ આપ્યા તો અમે જીત્યા। તમને નહીં આપ્યા, તમે હાર્યા, એ તમને સહનશક્તિ નથી થતી। તો એના માટે જવાબ કરું છું ચેતરભાઈ, તમારા ડેડિયાપાડામાં મનસુખભાઈએ તમને હરાવી દીધા એટલે તમને બી સહનશક્તિ નથી થતી તો તમે ડેડિયાપાડાનું તમારું વિચારો ભાઈ, દાહોદ જિલ્લાનું શું વિચારો છો? અમારા વિકાસના કામ, સ્કૂલોની વાત કરો છો ભાઈ, અમારા ડુંગર ગામમાં આવીને દેખ સ્કૂલ કેવી છે, તમને ખબર પડે કે ડુંગર ગામની અંદર અમારા દાહોદ જિલ્લાની અંદર સ્કૂલોનું કામો ચાલી રહ્યા છે, શિક્ષકો બી છે, છોકરા ભણે બી છે। ખોટી રીતે લોકોને ગુમરાહ કરવાની જરૂર નથી। મારા જિલ્લા પંચાયત સીટથી માંડીને મારા તાલુકા પંચાયત અમારી વિધાનસભાની અંદર અમારા કામો કેટલા છે, કેટલા વિકાસના કામો થઈ રહ્યા છે અને અમે કરી રહ્યા છીએ। પાણીથી માંડીને આ નલ સે જલની વાત કરો છો, નલ સે જલ નહીં, હમણાં રોડ પર જુઓ બ્લેક પાઇપો ગટેરમ પડેલી છે, એ પાઇપોનું કામ ચોમાસું આવી ગયું એટલા માટે ચોમાસા પછી અમે શરૂઆત કરવાના છીએ। લીંબડિયાની અંદર 34 ગામોને પાણી આપવાનું અમારું ટાંકાનું કામ ચાલી રહ્યું છે। તમને ના ખબર હોય તો બલ્લાયા રોડ પર જવાય છે, અંદર ફાટું પડે છે, ત્યાં ફાટાની અંદર જઈ ટેકરા। वक्त हो गया छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर से हाजिर होंगे ऐसी कुछ खास खबरों के साथ। तब तक के लिए नमस्कार।
हर खबर की अपडेट पाने के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें। धन्यवाद।